હેલો ગાઈસ, અને અહીંયા બેની વસ્તી ચાલુ થઈ ગઈ હતી અને આપણે આવ્યા હતા બીજે માળા. મારા જેઠાણીનો બેડરૂમ છે, હું ત્યાં આવી હતી દેવરાજભાઈને રમાડવા. પછી મિરર સામે મેં થોડા નાટક કર્યા, પછી દેવરાજભાઈને થોડી વાર રમાડ્યા. અને એમને તો રમવું જોઈએ આખો દિવસ, અને અમને કામ ધંધા કરવા દેવા ના હોય. અને આ ભાઈ જો બપોર સૂઈ ગયા હતા તો ઉઠતા નતા, કેટલું કીધું પછી માંડ ઉઠ્યો, હેરાન કરીને ઉઠાડવો પડ્યો ભાઈ. આમ તો ઉભા થાઓ, તમે ઉભા થાઓ ફટાફટ, ડાન્સ ક્લાસમાં જવાનું મોડું થઈ જશે. ये बाप रे, मारी स्किन કેટલી ગ્લોઈ લાગે. વાહ ભાઈ વાહ. સેલ્ફ લવ બધું પછી કરવાનું. પહેલા સેલ્ફ માટે લવ કરવાનું. પહેલા આપણે આપણને ગમવા જોઈએ, બીજાને ગમીએ કે ના ગમીએ, તેલવાળા થઈએ, પહેલા આપણે આપણને ખુદને ગમવા જોઈએ. બીજાનું તો શું છે, એ લોકો તો આપણે ક્યારેય એમ બી ગમવાનું. આપણે આપણું કરવાનું, આપણે આપણી મોજમાં રહેવાનું. બીજાનું તો આપણે આગળ બી નહીં વધીએ પહેલા. પહેલા ઇયરિંગ્સ કાઢી નાખો, કાઢની કરી નાખો. મેં વિડીયો ના ગયા છે, તમને લગાની ખબર જ હતી. અરે વાતાવરણ કેવું છે, ઘડીક લાગે ગરમી, ઘડીક લાગે ઠંડી, કઈ ખબર પડતી નહીં આપણને. માત્ર બધા પાપીઓ ભર્યા છે, ક્યાંથી વાતાવરણ હાથ થાય. અને અહીંયા આપણા મમ્મીજીની બપોરની ચા મસ્ત મજાની મોજ માણીને પીતા હતા. અને વાળમાં તેલ નાખવાનું ચાલુ કરી દીધું હતું, મારી જોડે વાતો કરવાની ચાલુ કરી દીધી હતી. ને આપણે ઓમને ભાઈ ડાન્સ ક્લાસ મૂકીને આવી ગયા હતા, અને અહીંયા પપ્પા બી આવી ગયા, અને બે માણસ પ્રેમ ભરી વાતો કરવા બેસી ગયા છે. અને ભાઈ ઓમભાઈને લઈને આવતી રહેતી, એને જમાડીને પછી અમે લોકો જતા રહ્યા હતા નીચે. અને અમે લોકોને બહાર બી જવાનું હતું, અને અહીંયા બે ભાઈઓની મસ્તી ચાલુ હતી. ઓમ એને એવો રમાડતો હતો ને કે ઓલો હસીને ચાલીને ભાઈ થાકી ગયો. અને આપણે જતા રહ્યા ડીમાર્ટ બાજુ, કારણ કે આપણે થોડી ગ્રોસરી બી લેવાની હતી, ઘણું બધું કામ હતું. ચલો મળીએ આગળના મિની બ્લોગમાં. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દે.